જે પાડો છે ચાલો હવે અહીંથી ટ્રેન આપણે રિક્ષા કરી છે અહીંથી ઉપડીએ સતાધાર સ્ટેશન તો જો બધા રિક્ષામાં બેસી ગયા છે રિક્ષા ભાઈ વાળા ઘાયલ છે રિક્ષા વાળા ભાઈ ઘાયલ છે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સત્તાધાર તો આ છે સત્તાધારનું ગેટ જો અમારી પૂરી ટીમ આવી ગઈ છે અટાણે આ રિક્ષાવાળા ભાઈના થોડોક વહીવટ ચાલુ છે તો અમારી આખી ટીમ પહોંચી ગઈ છે સત્તાધાર ગેટ પર તો અંદર જઈને તમને આખી મુલાકાત કરાવીએ તો વિડીયોમાં બના રહેજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આગળ મળીએ આ છે આપણે સત્તાધારની ગૌશાળા તો આપણે આ પાડા પીર પણ આવી ગયા અહીંયા જઈને પાડાની સમાધિ છે તો આપણે સત્તાધારની જગ્યાનો જે પાડો પીર તરીકે ઓળખાય છે તે આ ભોજલ ભેંસનો મેં આગળ જેમ કીધું એમ ભોજ ભેંસનો જે પાડો છે તે મુંબઈના કતલખાનેથી જે કરવતો મૂકવામાં આવી હતી કરવતોના ટુકડા થઈ ગયા હતા અને જો પાડો પાછો સત્તાધારની જગ્યામાં આવી અને ગીગા બાપાને ત્યાં પાછો સ્થાનકે મૂકવો પડ્યો હતો એ પાડાનો અટાણે પાડા પીર તરીકે ઓળખાય છે આગળ તો આપણે જાય છે અત્યારે અમે આવી ગયા છે જે સત્તાધારની જગ્યાથી જે ઉપર તળાવ ડેમ છે ત્યાં અત્યારે અમે આવી ગયા છીએ એક નંબર જો આનંદ લેવો હોય તો તમે એકવાર જરૂર જાજો ત્યાંથી થોડુંક જ દૂર થાય છે તો બધાય તમે આનંદ લેવા જાજો અને અમને તો બહુ મજા આવી તમે જો આવી મજા ગીરમાં લેવા માંગતા હોય તો જાજો જરૂર તો જોઈ શકો છો અમારી પૂરી ટીમ અટાણે ડેમનો નજારો જોવા આવી રહી છે તો આખા વિડીયોમાં બના રહેજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો હું આગળ જ હાલ્યો આવું છું ડેમનો નજારો અદ્ભુત નજારો છે અને એમાં જો ચોમાસામાં તો કાંઈ ઘટે નહીં અમને તો એન્જોય આવી છે એની કોઈ સીમા જ નથી તમે જો આવી એન્જોય લેવા માંગતા હોય તો જરૂર આવજો સત્તાધાર